બનાસકાંઠાથી મહત્વના સમાચાર। બનાસકાંઠા બળદેવનાથ બાપુનો જામીન પર છુટકારો। ધરપકડ બાદ બળદેવનાથને મળ્યા છે જામીન। મહંતની પૂછપરછ બાદ કરાઈ હતી ધરપકડ। ફરિયાદમાં મહંતનું નામ ઉમેરાયું છે। બાદમાં ધરપકડ અને ધરપકડ બાદ મહંતને જામીન મળી ચૂક્યા છે। 4 કલાકની પૂછપરછ બાદ મુક્ત કરવામાં આવ્યા હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। તો પહેલા ફરિયાદ થઈ, ફરિયાદના આધારે તેઓની ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યાં સુધીમાં જામીનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હોવાની જાણકારી છે, પરંતુ એ દરમિયાન 4 કલાકની પૂછપરછ પણ થઈ અને 4 કલાક બાદ જ્યારે જામીનના કાગળિયા લઈને આવ્યા ત્યારે તેઓને મુક્ત કરવામાં આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। તો બળદેવનાથ બાપુ કે જેઓની ધરપકડ કરવામાં આવી હતી, મહંતની પૂછપરછ દરમિયાન કેટલાક ખુલાસા થયા, જેને પણ સરકારી ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેર પણ કરવામાં આવી શકે છે। બનાસકાંઠાના દેવ દરબાર મઠના મહંત અને અજમલ ચૌધરી વચ્ચે જે વિવાદ હતો તે બાદ જે છે આજે બળદેવનાથની પોલીસ દ્વારા પૂછપરછ માટે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં 11 વાગ્યાથી લઈને 4:30 વાગ્યા સુધી આમ 4 કલાકથી પણ વધુ તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ બાદ જે છે તે જે મહંત હતા તે મહંતની અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત કર્યા બાદ જે મહંતનું નામ છે તે એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું હતું અને તે એફઆઈઆરમાં નામ નોંધ્યા બાદ મહંતની ધરપકડ બતાવવામાં આવી હતી અને તે બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ધરપકડ બાદ જે છે તે મહંતને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। મહત્વની વાત તો એ છે કે આજે એફઆઈઆરમાં જે મહંતનું નામ ઉમેરવામાં આવતા અત્યારે અજમલભાઈ જે પીડિત હતા તેમનું કહેવું છે કે જે તમામ જે કાર્યક્રમો હતા તે તમામ કાર્યક્રમો અમે રદ કરીએ છીએ। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। જે ગુનાના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આ તપાસના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનાના કામે પુરાવા અને નિવેદનોના આધારે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે। તો સત્તાવાર રીતે પોલીસની પણ પ્રતિક્રિયા આપ સાંભળી રહ્યા હતા, પરંતુ હાલમાં જે સૌથી મોટી અપડેટ્સ મળી રહી છે કે જે આખો મામલો ગૂંચવાયેલો હતો, આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા, બળદેવનાથ બાપુના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો, પોલીસ એક્શનમાં આવી હતી, તેઓની ધરપકડ કરી લેવામાં આવી હતી અને એ દરમિયાન કોગ્નિઝેશન ગુનો ના હોવાને કારણે તેઓને જામીન મળવા પાત્ર હતા, જેથી જામીન તેઓને પ્રાપ્ત થઈ ચૂક્યા છે। પરંતુ આ દરમિયાન 4 કલાકની જે પોલીસ પૂછપરછ થઈ હોવાની પણ માહિતી મળી રહી છે, જેમાં અનેક જે રીતે હાલમાં પણ પોલીસના અધિકારીને આપણે સાંભળ્યા તે પ્રમાણે અનેક ખુલાસાઓ થઈ શકે છે। જે રજૂઆતો હતી તે પહેલાથી જ બંને પક્ષની સાંભળવામાં આવી રહી હતી, પરંતુ એક્ટિવલી જે કામ છે તે હવે પોલીસ કરતી જોવા અહીંયા આગળ મળી રહી છે અને ધરપકડ બાદ મહંતને જામીન મળવાને કારણે તેઓના જે સમર્થકો હતા તેઓ પણ એક રીતે સંતુષ્ટ અને ખુશ જોવા મળ્યા હોવાની પણ પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। બળદેવનાથ બાપુના જામીન પર છુટકારાના સમાચાર લાંબા સમયથી એ વાતમાં ચર્ચામાં હતા કે તેઓની ધરપકડ તો થાય છે તો તરત જ જામીન મળી જાય તે માટેની પ્રક્રિયા ઝડપી કરવામાં આવે, તો તે પ્રમાણેનું જ આખી એક તૈયારી હતી તે કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। ધરપકડ કરી લેવામાં આવી, પોલીસ તરફથી પૂછપરછ પણ કરી દેવામાં આવી હતી અને અજમલ ચૌધરીને લઈને જે આખો મુદ્દો હતો તેને લઈને પણ પૂછપરછમાં એ મુદ્દો વચ્ચોવચ્ચ રાખવામાં આવ્યો હતો, મધ્યમાં રાખવામાં આવ્યો હતો। તો પાટણમાં પણ ચૌધરી સમાજનું ન્યાય આંદોલન આખરે સમેટાયું છે। ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરીને મળ્યો ન્યાય। આખરે 27 દિવસ બાદ અજમલભાઈ ચૌધરીની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવી। અજમલભાઈ ચૌધરીની માંગ પ્રમાણે કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે બળદેવનાથનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો। ન્યાયની તમામ માંગણીઓ સંતોષાતા અજમલભાઈ ચૌધરીએ પોલીસ તંત્રનો આભાર પણ માન્યો હતો। આગામી 11 તારીખે યોજાનારી ચૌધરી સમાજની ન્યાય રેલી રદ કરવામાં આવી હોવાની જાણકારી છે। જે રીતે સૌથી પહેલા એ સમાચાર આપવામાં આવ્યા ન્યૂઝ 18 ગુજરાતી તરફથી કે ધરપકડ કરી લેવામાં આવી છે, ત્યારબાદ એ પણ સમાચાર મળ્યા હતા કે બળદેવનાથનું નામ હોવાને કારણે 4 કલાક પૂછપરછ પણ થઈ અને ત્યારબાદ તેઓને જામીન મળ્યા અને એફઆઈઆરમાં મારું નામ દાખલ થાય એવું મેં જણાવેલું છે। એફઆઈઆરની અંદર મારું નામ પોતાનું બળદેવનાથનું થાય એવું અને એની પાછળ મારા તમામ સમાજના યુવાન મિત્રો અને વડીલો જે મને સહકાર આપ્યો છે એ સહકાર મુજબ આ બધું કાર્ય થયું છે, એના બદલ મારા બધાય હરિયાળના મારે ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર અમારો જે કાર્યક્રમ હતો એ રેલી કૂચનો હતો, ગાંધીનગર ટ્રેક્ટરો લઈને જવાનો। આપના માધ્યમથી હું મારા સમાજના સૌ યુવાનોને અભિનંદન સાથે ધન્યવાદ પાઠવું છું
અને આપના માધ્યમથી એ કહું છું કે એ રેલીને અત્યારે અમે સૌએ સમાજના આગેવાનો તરીકે મુરબ્બી ખેતાભાઈ હોય, મુરબ્બી ભેમાભાઈ હોય, મુરબ્બી બબાભાઈ હોય, એમના પરિવારના અજમલભાઈ હોય, હમીરભાઈ હોય, આ બધાની સાથે બેસીને અમે નિર્ણય કર્યો છે કે આપણે આ રેલીને અત્યારે મોકૂફ રાખીએ છીએ. અને સમાચાર પર નજર કરીએ. ગુજરાત યુનિવર્સિટીનો ઐતિહાસિક નિર્ણય, 10 અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે. ભરતીમાં ગેરરીતિના આક્ષેપ થતા હોવાને લઈને નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટીએ તપાસ સમિતિની કરી હતી રચના. પૂર્વ કુલપતિના કાર્યકાળ પર ગંભીર સવાલ. એબીવીપીના વિરોધ બાદ 10 અધિકારીઓ સસ્પેન્ડ થયા હોવાની જાણકારી મળી રહી છે. ગુજરાત યુનિવર્સિટીએ એક કમિટીની રચના કરી હતી, જે કમિટી એમની કામગીરી શરૂ કરી દીધી છે અને કમિટીએ આજ રોજ એવી ભલામણ કરી છે કે જ્યાં સુધી કમિટીની તપાસ પૂરી ના થાય, નિષ્પક્ષ રીતે તપાસ થઈ શકે, જેટલા લોકો આ નિમણૂક પામેલા હતા એમની લાયકાત, એમની નિમણૂકની પ્રક્રિયા, એની નિષ્પક્ષ તપાસ થઈ શકે, એ માટે એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. ટોટલ 10 લોકોને ગુજરાત યુનિવર્સિટી આજે તાત્કાલિક ધોરણથી સસ્પેન્ડ કરે છે. અને હવે સમાચારમાં વાત ડોલતા કુવાના રહસ્યની. મોરબીમાં ડોલતા કુવાનું રહસ્ય વધુ ઘેરાયું છે. દેશભરમાં ડોલતો કુવો રહસ્ય બન્યો છે. સતત 5 દિવસથી દેશભરમાં ચર્ચાનો વિષય રહ્યું છે. અધિકારીઓ દ્વારા કરાઈ રહી છે તપાસ. ડોલતા કુવાની નજીક આવેલો કુવો શાંત છે. માત્ર 500 મીટરની અંતરે આવેલો કુવો શાંત જોવા મળી રહ્યો છે. અલગ અલગ તર્ક વિતર્ક હતા. આ બે કુવા જે છે તે આપ જુઓ, એક 500 મીટરની અંદર આવેલો છે, અંતર ખાલી 500 મીટરનું છે. એ કુવો એકદમ શાંત જોવા મળી રહ્યો છે. તમામ પરિબળ જે હોય, તેની જે હાઇટ છે, તેની અંદરનું જે પાણી છે, એ તમામ બધી જ રીતે સામાન્ય જોવા મળી રહ્યું છે. બીજી તરફ ડોલતો કૂવો કે જે વારંવાર બપોર થાય, સાંજ થાય કે રાત થાય ત્યારે ડોલવા લાગે છે. હવે આ ડોલતા કૂવાને લઈને સમગ્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં ચર્ચાએ જોર પકડી લીધું છે કે કયા કારણો હોઈ શકે છે, શું વૈજ્ઞાનિક કારણ છે, અન્ય શું જે લોકો, ગ્રામના લોકો અંધશ્રદ્ધામાં પડ્યા છે, તમામ લોકોને સમજાવવા માટે અથવા કોઈ જો અંધશ્રદ્ધામાં માનતું હોય તો તેઓને દૂર કરવા માટે વૈજ્ઞાનિક કારણ શોધવા માટેના પણ પ્રયાસ થઈ રહ્યા છે. તો મોરબીમાં ડોલતા કૂવા ફરી ચર્ચામાં છે ત્યારે ગ્રામજનો કૂવામાં નાતા નજરે પડ્યા હતા. ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર વીરપરડા ગામ પહોંચી હતી. ન્યૂઝ 18ની ટીમ તે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો. કેટલાક લોકો એ પણ પ્રયાસ કર્યો હતો કે ડોલતો કૂવામાં જે અંધશ્રદ્ધા ગામની અંદર ફેલાઈ રહી હતી, આસપાસના વિસ્તારમાં ફેલાઈ રહી હતી, તેને દૂર કરવા માટે તેઓએ પહેલાં તો પાણી પણ પીધું હતું આ જ કૂવામાંથી. ત્યારબાદ કેટલાક ગ્રામજનો સ્વૈચ્છિક રીતે કૂવામાં નાહવા પણ પડ્યા હતા. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે. વીરપરડાના રહસ્યમય કૂવા પાસે અમે આવી પહોંચ્યા છીએ. ઘણા બધા ગામના યુવાનો છે તે અત્યારે ઉમટી પડ્યા છે. કૂવો ફરી પાછો હિલોડા લેવાનું શરૂ કરી દીધું છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો, અત્યારે પણ કૂવો હિલોડા લઈ રહ્યો છે. ગામના જ યુવાનો છે જેમને વિડીયો વાયરલ કર્યો હતો, એ જીતુભાઈ આપણી સાથે છે. અત્યારે આપણે જીતુભાઈને પૂછશું. જીતુભાઈ, શું અધિકારીઓ અલગ અલગ આવ્યા, શું કહ્યું એમને? સવારે અધિકારીઓ ભૂશાસ્ત્રીવાળા રાજકોટની ટીમ આવી હતી. એ લોકોએ એવું કીધું કે અહીંથી નવલખી દરિયો લગભગ 15 કિલોમીટર દૂર છે. એના હિસાબે પણ બપોર પછીના સમયે જ આ ઈલારા ચાલુ થાય છે. એનું કારણ એ છે કે બપોર પછી જે વેર આવે ને દરિયાની અંદર, વેરના થાય છે. અને બીજો પ્રશ્ન સાહેબને એ પણ અમે કર્યો કે અહીંયા આગળ અમે પાઇપ નાખેલી છે 3 ઇંચની જ છે, બરાબર, અને આગળ નાલું ભરેલું છે. શું એના કારણે પણ આવો પ્રેશર આવી શકે? તો સાહેબે પાડી ના, કે ના એવું કાંઈ ના હોય કે, પણ કે ખરેખર આ વસ્તુ છે અને ભૂકંપનું કાંઈ એવું કાંઈ છે જ નહીં. એમ આ બે યુવાનો છે, સીડી પટેલ અને જીતુભાઈ, આ બે યુવાનો અત્યારે પાણીમાં નાહવા માટે પડવાની તૈયારી કરી રહ્યા છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો. આમાં કઈ ડરવાની કઈ જરૂર નથી, આમાં બીવાની કઈ જરૂર નથી, કોઈ બીકની જરૂર નથી. અને આ ઊંડા કૂવામાં અત્યારે બંને યુવાનો છે અત્યારે પાણીમાં નાહવા માટે પડ્યા છે. પાણી અત્યારે હિલોડા લઈ રહ્યું છે. આ ગામના અનેક યુવાનો છે જે વારાફરતી